नमस्कार, आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। एक तरफ सरकार कोशिश करती है कि स्कूल प्रवेश महोत्सव जैसे स्कूल प्रवेश महोत्सव आयोजित कर बच्चों को स्कूल की ओर मोड़ने का प्रयास किया जाए, तो दूसरी तरफ स्कूल ढांचे में खामियों के कारण छात्रों को स्कूल आने का डर सता रहा है। माध्यमिक विद्यालय की हालत कुछ ही वर्षों में जर्जर हो गई और 2015 में निर्मित विभिन्न मानकों के इस हाई स्कूल में कुल 5 कमरे हैं। इस स्कूल में केवल 45 छात्र पढ़ रहे हैं। इस हाई स्कूल में पढ़ाने के लिए इस्तेमाल किए जाने वाले 5 कमरों में से केवल 2 कमरों की ही पढ़ाई होती है। ज्ञात विवरण के अनुसार विद्यालय के निर्माण के दौरान भूतल के खिसकने से 3 कमरे जर्जर हालत में हैं। उपयोग में आने वाले शेष 2 कमरों के भी आने वाले दिनों में ध्वस्त होने की आशंका है। तो फिर ऐसे हाई स्कूल में पढ़ाना कितना उचित है, यह एक बड़ा सवाल है। जान जोखिम में डालकर पढ़ने वाले बच्चे और पढ़ाने वाले शिक्षक इस स्कूल में आने से डरते हैं। विद्यालय का पूरा भवन जर्जर हालत में नजर आ रहा है। पहले विद्यालय के निर्माण की नींव की मिट्टी उखड़ने लगती है, फिर भवन में 2-2 फुट के गड्ढे नजर आने लगते हैं। शासन श्री को कई बार अवगत कराने के बावजूद इस विद्यालय का सुदृढ़ निर्माण नहीं हो सका। दूसरी ओर यह भी पता चल रहा है कि लाखों रुपए की लागत से बना स्कूल अगर 5 से 7 साल में खंडर में तब्दील हो गया तो इसके लिए निर्माण एजेंसी या निर्माण विभाग भी जिम्मेदार हो सकता है। गाँव के सरपंच का कहना है कि अगर छात्रों की जान को खतरा है तो शिक्षा विभाग को इस स्कूल को बंद कर देना चाहिए। मारू नाम बगोदरिया दिनेश भाई हरजीभाई, गाम बरानिया, सरपंच। સરપંચ, તમારી ગામની અંદર જે માધ્યમિક સ્કૂલ આવેલી છે એકદમ જર્જરિત હોય તેવું લાગે છે, શું સ્થિતિ શું છે સ્કૂલની? સાહેબ, માધ્યમિક સ્કૂલની જે કંઈ 2015માં સ્કૂલ બનેલી છે અને જર્જરિત હાલતની મુલાકાત મેં પણ લીધેલી છે। જ્યારે હું સરપંચમાં આવ્યો આજથી 3 વર્ષને મારો સમયગાળો ચાલુ હતો ત્યારે હું મેં મુલાકાત લીધી હતી। ત્યારે પણ હું આવ્યો હતો ત્યારે રૂમના 2 રૂમ અને 1 લોબી એમાં ભૂવા પડી ગયેલા હતા। પછી છતાં આપણે રજૂઆત કરી હતી, છતાંય આજ કંઈક નવો પ્રશ્ન બનેલો છે। વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે અભ્યાસ કરવા આવે છે, ક્યારે આ રૂમ બેસી જાય અથવા તો માથેથી પોપડા પડે એવી સ્થિતિ છે। ખરેખર શું હોવું જોઈએ? સ્કૂલ કેવી હોવી જોઈએ? સ્કૂલ તો સારી હોવી જોઈએ સાહેબ, સ્થિતિ તો એવી હોવી જ ન જોઈએ। અમે રજૂઆત કરી છે કે ભાઈ આ જાય ત્યાંનો નિકાલ ઝડપી આવે, સરકાર નિર્ણય લે એવું અમે રજૂઆત કરી છે। રૂમની અંદરથી નીચેની સીધી રીતે સ્ટાઇલ જે લાદી છે એ ઉકળી જાય છે, મોટા મોટા ખાડા પડી જાય છે। ખરેખર જ્યારે બાંધકામ થયું હોય ત્યારે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જેવો એવું પણ લાગી રહ્યું છે। તમારી દ્રષ્ટિએ શું કહેશો? એવું મારી દ્રષ્ટિએ પણ દેખાય છે। ખરેખર તળ મજબૂત હોવા જોઈએ। તળ મજબૂત હોવું જોઈએ। શું દેખાય છે તમારી દ્રષ્ટિએ? કે થોડું જાજુ કામ ઓલું થયેલું છે, નબળું। આ માટેની માનો કે હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ નથી, તો હવે ગામના સરપંચ તરીકે તમે હવે પછીની કેવી કાર્યવાહી કરાવશો? હવે ગામના સરપંચ તરીકે જે કંઈ મારે સાથ સહકાર સાહેબને સ્કૂલને જરૂર પડશે તે હું હારે છું। આ ખરેખર સ્કૂલ ચાલુ રાખવી જોઈએ, કારણ કે આમાં જોખમ છે, વિદ્યાર્થીઓનું કદાચ અકસ્માત સર્જાય, જવાબદાર કોણ? જવાબદાર તો હવે એમાં તો એવું છે કે આપણે તો એવું કહ્યું છે કે સરપંચ તરીકે જો જોખમ હોય તો સ્કૂલ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે જોખમથી તો આપણે જવાબદાર લેવા વ્યક્તિ નથી। આપનો પરિચય? મારું નામ ચૌહાણ વિપુલ રમણીભાઈ, હું એકણે ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરું છું। સાહેબ, અહીં કેટલા વર્ષોથી આ સ્કૂલ બનેલી છે? સ્કૂલ તો લગભગ 2015ની આસપાસ બનેલી છે। સ્કૂલની બહુ ખસ્તા હાલત છે। અત્યારે હાલમાં તો વરસાદનું પાણી બધું ભરાય છે, જેથી કરીને ભોંય તળિયાના બધા નીચે બેસી ગયું છે, બરાબર। અત્યારે આપણી પાસે 5 ઓરડા છે, એમાંથી 2 ઓરડા થોડાક બેસવા લાયક છે, એ બેસી જાય એવું છે શક્યતા। બાકીના 3 ઓરડા ઓલરેડી બેસી ગયેલા છે, એમાં બેસી શકાય એવું નથી અત્યારે। વિડીયો વાયરલ થયો હતો જેમાં તેજુરી બેસી ગયો અને નીચે તળ બેસી ગયો। હા, એટલે એ કાલ ઘટના બનેલી છે। બાજુના રૂમની અંદર છે તેજુરીમાં જે 9-10ના પુસ્તકો મૂકેલા છે, એટલે અચાનક એ રસ્તામાં પાણી ભરાણું છે અને નીચે ઓલરેડી કાલ રાતનો કદાચ બેસી ગયેલા। સવારે મેં ચેક કર્યું તો તિજોરી નીચે પડેલી હતી 2। હા, આ બાબતે અમારા આચાર્ય સાહેબ દ્વારા રજૂઆત કરેલી છે। અત્યારે ચાલુ સ્કૂલ કેટલા ક્લાસરૂમ છે? અત્યારે હાલમાં 9-10 ને 2 ક્લાસરૂમ જેવા ચાલુ કન્ડિશનમાં છે, અને થોડુંક અમુક જગ્યાએ ડેમેજ છે જે બેસવાની શક્યતા એમાં ખરી। પરિચય તમારો? મારું નામ ભુવા પ્રિયંકા છે, લાલજીભાઈ, બરાનિયા, ગામ બરાનિયા, માધ્યમિક શાળા। અને સ્કૂલ કેવી છે? આ સ્કૂલ તો પડે એવી છે અને માંડ બીતા આવી છે અને રસ્તોય ખરાબ છે, પાણી ભરાઈ જાય, સહેજ વરસાદ આવે એટલે ઘરે જતું રહેવાનું અને ભણતર હોતન બગડે છે અમારું। શું સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમે એટલું માંગીએ છીએ કે રસ્તો સારો કરી દે અને સ્કૂલ સારી કરી દે। કેટલા ઓરડા છે સ્કૂલમાં? 5। કેવા છે ઓરડા? 2, એક જ સારો છે, એમાં એક તો પડે એવો છે, એક તો અત્યારે સવારમાં જ પડી ગયો। ઓકે,
શું નામ? ધવલ કયું ગામ છે? બરાઈન્યાતે કેટલામાં ધોરણમાં ભણો? 10મું. તમે જ્યારે સવારે સ્કૂલે આવો છો, સ્કૂલની સ્થિતિ કેવી છે? ખરાબ હોય અમને, એમને બીક લાગે હાલતા. અમે 9મું જ્યારે અમે હતા ત્યારથી એમને બીક લાગીને અમે સ્કૂલ આવી. ઘરથી રસ્તા પણ નથી સારા. એમ આવી તો બીતા આવી, અને અમારે 10મામાં આમ તકલીફ થાય ભણવામાં. તો આમ સ્કૂલ કેવી હોવી જોઈએ ખરેખર? સારી, અને આ ગામની બારે છે, આમ રસ્તા બાજુ હોય ને તો અમને ભણવામાં ખૂબ આનંદ થાય. રૂમ કેવા છે? રૂમ નથી, લોબી એથી બે જાય, ખરાબ છે. તમે બેન્ચ ઉપર બેહો છો, બાજુના રૂમ તો હાવ ખરાબ છે, તમારે આ બેન્ચ ઉપર બેહો, આમ તમને એવું નથી લાગતું કે હમણાં હા, પડશે? અમને બીક લાગે કે આ બેન્ચી જ્યારે બેન્ચ આ રૂમે પણ હેઠળ ન બે જાય તો અમને તકલીફ ન થાય. આવી મારી વિનંતી કે આ સ્કૂલને સારી કરી નાખે અને રસ્તો એક સારો સુંદર કરી નાખે. આવી ખરાબ સ્કૂલને લીધે અમુક છોકરાઓ ભણવા નથી આવતા એવું ખરું છે? હા, બરાઈન્યા ગામના તે આવી સ્કૂલની સ્થિતિને લીધે નથી આવતા. એ બહાર રાણપુર ને એવા ભણવા જાય. બીજે ભણવા જાય. ઓકે. શું નામ તું? મારું નામ ભુવા મિત્તલ છે ભન્નાભાઈ. મારા ગામનું નામ બરાનિયા છે. મારી સ્કૂલનું નામ બરાનિયા સરકારી માધ્યમિક છે. બેન, અહીંયા તમે ભણવા માટે આવો છો, ખરેખર આ સ્કૂલની સ્થિતિ કેવી છે? અમે સ્કૂલે આવીએ તો બીતા આવી છે, અને રસ્તો બહુ ખરાબ છે. ચોમાસામાં તો આવતું જ નથી કે, અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે. કેટલા રૂમ છે? 5. ઈ નીચેથી રૂમમાં બેસાયું છે? 2 જ રૂમમાં બેસાય એવું છે ને, નીચે તળિયેથી બેસી ગયું છે હાવ, અને બીતા આવવું પડે છે કે ક્યારે પડશે એમ. શું સરકારને શું તમારી વિનંતી? અમારી એટલી જ વિનંતી છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી સારી કરાવો, નવી બનાવરાવો. अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें।